જય સ્વામિનારાયણ. આપણે પહોંચી ગયા છીએ આજે રાજકોટ ગ્રાઉન્ડમાં માનવ ઉત્કર્ષ મેળામાં. છોકરી જોઈ શકો છો આપણે કૃષ્ણા મિશ્રીબેને જય સ્વામિનારાયણની હાકલ કરી દીધી છે અને આપણે થઈ ગયા છે અંદર હાલતા. હવે અંદરનો માહોલ તમને સમજાવી. જો બાપુનું અત્યારે પ્રવચન ચાલુ છે અને પ્રવચન આપણે પણ થોડું ઘણું બધું સાંભળ્યું અને આનંદ આવ્યો બહુ ખૂબ. અને આપણે અંદર રહ્યા ગયા. બધા આવા ડૂમ છે 3-4 જાતના અલગ અલગ બધા, એમાં બધું સમજાવે છે તમને. અને ચાલતો જરૂરથી બધું વાંચવું ખરી. વાંચશો તો તમને સમજમાં પડશે, થોડુંક ખ્યાલ આવશે. બાળકોને પણ વચાવજો, બાળકોને જાણકારી પણ આપજો. એ આપણે ડૂમ બધા ફરી લીધા ને પછી બહાર આવી ગયા. આપણે બધા જોઈ શકો છો મિશ્રીબેન આપણે બધા ભગવાનને, બધા સ્વામિનારાયણને, દાદાને બધાને પગે લાગીને હરવે આપણે આગળ વધશું. બધા સ્વામિનારાયણ ભગવાનને, બધા પ્રભુજીને બધાના પગે લાગી લીધું છે. આપણે છેલ્લે આવી ગયા છે નીલકંઠ વનની. હો ભાઈ, મૂર્તિ બહુ મોટી જબરદસ્ત મૂર્તિ મૂકેલી છે નીલકંઠ વનની. કૃષ્ણ ભગવાન આવી ગયા છે. કાનુડો રાળિયા ઠાકોર મારો શંકર ભોળિયાનાથ પણ તો હોય જ ને ભાઈ નિયમ. આવી ગયા રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનજી જય શ્રી રામ. લખવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ લખજો મારા ભાઈ. આપણને તો ખૂબ આનંદ આવ્યો. સમજાવે પણ બહુ સારું અને બાપુના પ્રવચન પણ બહુ સારા. તમે પણ જાજો અંદર. તમને કાંઈ પણ લેવું હોય તો તમને આ પ્રમાણનું બધું ખરીદી પણ કરી શકો છો તમે. એ પણ ડૂમ રાખેલ છે. મિશ્રીબેન તો અમારે જો પ્રભુજીના ચરણોમાં ફૂલ પણ પધરાવવા માંડ્યા છે. અંદરનું નાખ ભાઈ. અમારા મિશ્રી દિવ્યનની મોજે જ અલગ હોય એટલે એમનું નામ રાખેલું છે મિશ્રી મોજેલી. જો એ કચરો પડ્યો તો કચરો વીણવા, કચરો બધો ભેગો કરશે ને જો ડસ્ટબિનમાં નાખી આવશે હમણાં. જો આપણે દેખાડવું જાય પડ્યું હજી ગયા. હવે જુઓ તમે અહીં હવે ડસ્ટબિનમાં નાખવા જાય. ડસ્ટબિન દેખાડ્યું આપણે. જો હવે ડસ્ટબિનમાં નાખવા જાય એટલે કચરો પણ જ્યાં ત્યાં ન કરો મહેરબાની કરીને મારા ભાઈ. કચરો કચરા પેટીમાં જ નાખો. ડસ્ટબિન બધી જગ્યાએ મૂકેલા છે તો મહેરબાની કરીને. જય સ્વામિનારાયણ. અતિ યુઝ મોબાઈલ કરવાથી મગજને ઇફેક્ટ શું થાય એ પણ સમજાવેલ છે. ત્યાં જાઓ તો નિરાતે શાંતિ સમજજો. માનવ મોબાઈલ વાપરે છે કે મોબાઈલ માનવને વાપરે છે એ પણ ત્યાં લીધું. સિગરેટ પીવીને વ્યસન મુક્તિનું પણ વ્યસન કરવાથી શું થાય તમે જોઈ શકો છો. વ્યસન પણ ન કરવું જોઈએ તમારે. કોઈ જાતનું વ્યસન કરવું નહીં બને ત્યાં સુધી. અહીંયા તમને દ્રશ્ય બતાવેલ છે. યોગા કરવું પણ જરૂરી છે. જોઈ શકો તમે યોગાથી ક્યાં ક્યાં શું શું ફાયદા થાય એ પણ ત્યાં જણાવેલ છે. જોઈ શકો છો તમે યોગા કરવાથી થાય છે.